Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ પ્રથમ 4 લકાર, વર્તમાને લઠ, અનધ્યત અને લંગ, લોટ અને વિધિલિંગ। એમાંથી વર્તમાને લઠ, પરસ્મય પદ, પ્રત્યયો જોયા પછી એક ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ અને ઉદાહરણમાં પઠ ધાતુ અને એની પ્રક્રિયા કેવી રીતે થાય છે, એનો અર્થ કેવી રીતે થાય છે એ આપણે જોઈ રહ્યા છીએ। તો પહેલાં તો પ્રત્યયો બનાવ્યા। મૂળ સૂત્ર 3 4 78 તિપ્તશ્ચિ સિપ્તસ્થ મિપવસ્મસ। આ પરસ્મય પદના પ્રત્યયો આત્મને પદના જોવાના બાકી છે, પણ સૂત્ર આખું છે ત આતામ જ થા સાથામ ધ્વમ ઈટ વહી મહ્યમ। આ ઔપદેશિક અવસ્થામાં 10 લકારને લાગુ પડે છે અને પછી જે તે લકાર આપણો આવશે તે પ્રમાણે આપણે એના પ્રત્યયો સાધીએ છીએ લસ્યથી। અને એમાં પરસ્મય પદ વર્તમાને લટમાં તિપસિપ મિપમાં તીસીમી પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરી દીધી અને પ્રત્યયો સધાઈ ગયા અને બની ગયા તીસીમી। પછી તસ થસ વસ મસ, આ 4 પ્રત્યયો એકી સાથે સાધીએ છીએ। થોડી પ્રક્રિયા લાંબી છે, પણ જીવનમાં એકવાર યાદ રાખવાની છે। તો સ જે છે દંત્ય સકાર એ નવિભક્તો તુસ્મહાથી રોકી લે છે, બાકી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થતી હતી। ના પાડે છે નિષેધ સૂત્ર છે। વિભક્તિ અવસ્થામાં રહેલા પ્રત્યયો તુસ્મહા વર્ગ દંત્ય સકાર મકાર એની ઈત સંજ્ઞા થશે નહીં। એટલે પછી સસજુ સ્વરૂહથી આપણે ઋત્વ કર્યું અને ઋત્વ કર્યા પછી ર વત્તા ઉ, તો ઉપદેશે ઉ જે છે એ અનુનાસિક છે। અનુનાસિક હોવાને કારણે ઉપદેશે અજનુનાસિક ઈતથી જ સંજ્ઞા કરી। તસ્ય લોપ, દર્શનમ લોપ અને રયો ર હલંત 4 4। અને ખર વસાનયો વિસર્જની હતી, ખર અવસાનયો વિસર્જની હતી, વિસર્ગ કરીએ છીએ રેપનો અને બની જાય છે તહ થહ વહ મહ। ઝી ઝોંતહથી જ્યાં જ છે ત્યાં અંત અને ઈ છે એટલે અંતિ થઈ જાય છે અને થમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી, બરાબર તી તહ અંતિ સી થ થ ને મી વહ મહ। તી સેમી તહ થહ વહ મહ અંતિ અને થ। કોઈ પણ રીતે યાદ રાખવું હોય તો રાખી શકીએ। આપણે અર્થ સાથે પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ કે ઉત્તમ પુરુષ, એકવચન, દ્વિવચન કે બહુવચન એ ધ્યાન રાખવું પડે। કઈ જગ્યાએ પ્રક્રિયામાં અને અર્થની દ્રષ્ટિએ ક્યાં ઉપયોગ કરવાનો એ આપણને ખબર પડવી જોઈએ। તો છેલ્લે આપણે આવ્યા હતા પઠંતીને સાધી રહ્યા હતા। પઠ ધાતુ ભણવું, અધ્યયન કરવું, એને આપણે સાધી રહ્યા હતા। તો ઉપદેશ અવસ્થામાં ધાતુ જે છે એ આવો હતો। એમાંથી આપણે ઈતકરણ કર્યું તો અહીંયા ઠમાં રહેલો અ ઉપદેશે અજનુનાસિક ઈતથી ઈત સંજ્ઞા કરી અને પઠ થઈ જાય છે। કર્તરી પ્રયોગ કરવાના કારણે આપણે કર્તરી શપ સૂત્ર કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી લશકવ તદિતેથી સની સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ રયો અ। પિત્ત છે અને સિત પણ છે, પિત્ત છે અને સિત પણ છે। અ એ અજાદી પિત્ત બની ગયો, અહીંયા આવી ગયો અ
અને પછી આપણો પ્રત્યય જી, જોંતથી અંત, અને ઈ હોવાને કારણે અંતિ. અહીંયા અ છે અને અહીંયા પણ અ છે. પઠ અને અંતિ બંને અતો ગુણેથી પરરૂપ એકરૂપ કર્યા, ગુણ કર્યો અને બની જાય છે પઠંતી બની જાય છે. રૂપ સધાઈ જાય છે પણ સંધિનો અડચણ આવે છે. એટલે નશ્ચ પદાંતસ્ય જલી, નશ્ચ અપદાંતસ્ય જલી. સૂત્રથી આપણે શું કર્યું તો કે આનાનો અનુસ્વાર કરી દીધો. મો અનુસ્વાર પછી નશ્ચ પદાંતસ્ય જલી, તો પઠંતી થઈ ગયું. અને પઠંતી થઈ ગયા પછી અંતિમ સૂત્ર. અંતિમ સૂત્ર શું કર્યું તો કે પાછો અનુસ્વારનો શું કરવાનો તો કે સવર્ણ કરવાનો છે. સવર્ણ. આ સવર્ણ શોર્ટમાં તમને કહું, આપણી ભાષામાં સૂત્ર છે આપણી પાસે, પણ 25 ઉદિત છે, સ્પર્શ વ્યંજનો છે. કાદયો માવસાના. તો એમાં અનુસ્વારની જગ્યાએ સવર્ણ અનુનાસિક ક્યારે વપરાય છે તો કે અનુસ્વાર પછી જે કોઈ વર્ણ આવતો હોય, જે કોઈ વર્ણ આવતો હોય, જેમ કે અહીંયા ઠની ઉપર અનુસ્વાર છે અને પાછળ તકાર છે અને પછી ઈ છે આનુપૂર્વીને સંદર્ભમાં, તો તનો અંતિમ, તવર્ગનો અંતિમ તો ન જ છે પાછો. તો એવી રીતે ક વર્ગ હોય, ચ વર્ગ હોય, ટ વર્ગ હોય, કચ ટ ત હોય કે પ વર્ગ હોય, અને એનો પાંચમો જે છે અંગ છે, ય છે, અણ છે, ન છે અને મ છે. એની પહેલાના ચાર કખ ગઘ, ચ છ જ ઝ, અરે ચ છ જ ઝ, ટ ઠ ડ ઢ, ત થ દ ધ, પ ફ બ ભ. આ ચાર અનુસ્વાર પછી આવતા હોય, કથી લઈને ચાર અનુસ્વાર પછી આવતા હોય તો અંગ જ થાય અનુસ્વારનો અપદાંતમાં. ચ વર્ગમાં ચાર અનુસ્વાર પછી આવતા હોય તો અનુસ્વારની જગ્યાએ ય. ટ વર્ગમાં અનુસ્વાર પછી ટ વર્ગના ચાર આવતા હોય અણથી આગલા તો અનુસ્વારની જગ્યાએ અણ થાય. અને ત વર્ગના ચાર ન પહેલાંના આવતા હોય તો અનુસ્વારની જગ્યાએ ન થાય. અને પ વર્ગના 4 મ પહેલાંના આવતા હોય અપદાંતમાં તો અનુસ્વાર પછી મ થાય. અનુસ્વારની જગ્યાએ એ આપણી રીત થઈ. જેમ કે ગંગા, તો આ અનુસ્વારની જગ્યાએ પાછળ કોણ છે? ગ છે. કયા વર્ગનો છે? એની જગ્યાએ અનુસ્વારની જગ્યાએ અનુનાસિક મૂકવાનો છે સાચો, તો કે ગ છે. ગ એ ક વર્ગનો છે તો બની જાય છે ક ખ ગ ઘ અંગ. ગંગા. પંકજ, અહીંયા અનુસ્વાર છે, પાછળ ક છે. ક વર્ગ છે તો પણ પાછો અંતિમ પાંચમો તો કે પંકજ થઈ જશે. આ રીતે પાછળ કયો વર્ણ બેઠો છે અને એનો પાંચમો આ ખાસ ધ્યાન રાખવાનું. આપણી પાસે સૂત્ર હતું અનુસ્વારસ્ય યૈ
પરસવર્ણઃ. अनुस्वारस्य ययि परसवर्णः. અનુસ્વારનો યય 29 વર્ણો, હયવરઠ 5મું સૂત્ર, માહેશ્વર સૂત્ર, અને બાદ કરતા, અને કપય સુધી 12મા સૂત્ર સુધી આવીએ 29 થશે. પરસવર્ણ યય, આ સપ્તમી એક વચન પરમાં હોય ત્યારે એનો સવર્ણ અનુસ્વાર, અનુસ્વારની જગ્યાએ અનુસ્વાર છે યય પરસવર્ણ. તો એ કરવાથી આપણને 29 પરમાં હોય તો અનુસ્વારનો સવર્ણ કરવાનો છે, સવર્ણ. અને એના કારણે આપણી પાસે પઠંતીમાં અહીંયા પરસવર્ણ યયમાંનો ત છે, તો અંતિમ કયો છે તો કે તનો ન છે, અને બની જાય છે પઠંતી. હવે સિદ્ધ થાય છે, અને એનો અર્થ કરીશું તે પઠંતી સહતૌ. તે બધા ભણે છે, તે બધા અધ્યયન કરે છે. કેટલું લાંબુ ગુજરાતી થઈ જાય અર્થ કરવા જઈએ તો, છે તો આટલું જ છે, પઠંતી. પછી તે બધા અધ્યયન કરે છે, આટલું લાંબુ થાય આપણું કરવા જઈએ તો. તો આ ભાષા જે છે સંસ્કારથી યુક્ત છે, મધુર પણ છે, સરળ પણ છે, અને લાઘવ પણ છે. તો આવી ભાષા આપણી પાસે છે. હવે એક સૂત્ર આપણે કામે લગાડવાનું છે, બાકીના બધા તો લાગી ગયા છે. લાગી ગયા એટલે કે પ્રથમ પુરુષ એક વચનમાં આપણે બનાવ્યું હતું પઠતી, પઠતઃ અને પઠંતી. પછી સી, પઠસી, પઠ, થઃ, અને અહીંયા કોઈ સૂત્ર નહીં, પઠ થ. પણ હવે જ્યારે છે આ પ્રથમ પુરુષ એક વચન, દ્વિવચન અને બહુવચન, મધ્યમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન. અહીંયા તું લઈશું, અહીંયા તે લઈશું, અને ઉત્તમ પુરુષ એક વચન, દ્વિવચન ને બહુવચન. અહીંયા હું લઈશું, અહમ, ત્વમ, અહીંયા ત્વમ, અહીંયા અહમ, અહીંયા સહ, પુલ્લિંગ હોય તો, સ્ત્રીલિંગ હોય તો સા, અથવા નામ. પણ હવેના 3 સાધવાના જે છે ઉત્તમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન. પ્રત્યય તો આપણી પાસે હતા મી, વહ અને મહ સાધી લીધા હતા પ્રત્યયો, વર્તમાન લટ. પણ હવે રૂપ બનાવવા જઈએ તો શું પરિસ્થિતિ સર્જાશે તો કે ધાતુ તો અંગ જે છે તો પઠ છે, અદંત અંગ છે, અને પછી સીધો મી જોડવા જઈએ તો પઠમી થઈ જાય, પઠવહ થઈ જાય, પઠમહ થઈ જાય. પણ આવું બનતું નથી, પઠમી બનતું નથી, પઠવહ બનતું નથી, કે પઠમહ બનતું નથી. તો એના માટે એક સૂત્ર છે, એ સમજાવી દઉં. એટલે વર્તમાને લટ, વર્તમાને લટ, યાની લટ એ જ વર્તમાન છે. અને પરસ્મય પદના પ્રત્યયો, પરસ્મયપદી ધાતુ છે, પરસ્મયપદી ધાતુ છે, અને એ બધા જ ધાતુ 10 લકારમાં લટ, એકલો એક લકાર જેટલા ધાતુ છે એ બધા સધાઈ જાય છે. બતાવું છું પછી તમને પરસ્મય પદના કેટલા છે તે આંકડો બતાવીશ. પહેલાં આને સિદ્ધ કરી લઈએ. એક જ સૂત્ર બતાવવાનું છે પ્રક્રિયા દરમિયાન, બાકી પ્રત્યય તો આપણે આગળ બનાવી દીધા.
જે તમને વાત પણ કરી લીધી. હતો દીર્ઘો યઈ. સાત 3 ને 101. अतो दीर्घो यनि अतो दीर्घो यनि अतो दीर्घो यनि. અચ્છા, આટલું કરવામાં આપણે કેટલા સૂત્રો વપરાયા 3978માંથી એનો હિસાબ રાખજો. કારણ કે 3978 4000 સરેરાશ કરવાનો છે, 14 અલગ માહેશ્વર સૂત્ર. અતો દીર્ઘો ઘ છે, હો, ધ નહીં. ય અને પછી ય ચ છ જ જ ય સપ્તમી એક વચન છે, યઈ યઈ. દીર્ઘ પ્રથમા એક વચન છે. દીર્ઘ રસ્વ અને દીર્ઘની જ વાત છે. રસ્વમાંથી દીર્ઘ થઈ જાય છે. અને અતો જે છે એ અતઃ છે. અને અતનું પંચમી ષષ્ઠી, અહીંયા ષષ્ઠી અર્થ લેવાનો છે. અને ષષ્ઠી આવે એટલે તરત જ આપણા મગજમાં ષષ્ઠી સ્થાને યોગા સૂત્ર છે. તો અથ બરાબર અર્થ કરીશું અદંત અંગ. વિકર્ણ પ્રત્યય સપનો અ લગાવતા પઠ હલંત હતો, એમાં અ લગાવતા અંગ કેવું બન્યું? અદંત અંગ. એ જ આ અત છે. આ જે અતઃ જે છે પદછેદમાં, એ અતનું અતઃ છે. એટલે કે અદંત અંગનું નોનીનું ના શું થઈ જાય છે? તો કે દીર્ઘ, દીર્ઘ થઈ જાય છે. રસ્વ છે અ, પઠ, અને એનો દીર્ઘ થઈ જાય છે. ક્યારે? તો સપ્તમી પરમાં હોય, સપ્તમી વિભક્તિ પરમાં હોય. યય પ્રત્યાહાર છે, યય પ્રત્યાહાર છે. યય પ્રત્યાહારના વર્ણો પરમાં હોય તો અદંત અંગ છે, એ અદંત અંગ દીર્ઘ થઈ જાય છે. આવું કહેવા માગે છે. સાર્વધાતુ કે સાર્વધાતુ કોને કહીએ છીએ? તિંગસિત સાર્વધાતુકમ. તિંગ નવે 18 પ્રત્યય 4 લકારને લાગે ત્યારે, બાકીના 6 ને લાગે ત્યારે એ અર્ધાતુક થઈ જશે. અને સિત સનિત સંજ્ઞા થાય તેવા 33 છે કુલ. તો યયાદિ બરાબર કેટલા વર્ણો થશે યયાદિમાં? તો યથી લઈને યવર લ, યવર લ 4, અનુનાસિક 5, યમંગ અણન પાંચમો પાંચમો, અને જભાઈ 8મો અહીંયા છે. આદિરંત્યન સહેતા, આદિરંત્યન સહેતા કેટલા થાય? 11. યય પ્રત્યાહારમાં 11 વર્ણો પરમાં હોય. ક્યાં? અદંત અંગ પછી. યયાદિ સાર્વધાતુક પ્રત્યય પરે, સાર્વધાતુક પ્રત્યય પરે તિંગ, સાર્વધાતુક પ્રત્યય પરે તિંગ પરમાં. તો અદંત અંગસ્ય, અદંત અંગનું પઠ હલંતમાંથી વિકર્ણ પ્રત્યય અ લાગીને, સપનો અ લાગીને અ થયો તો અદંત અંગ થઈ ગયો. રસ્વ છે તો અંતિમ વર્ણસ્ય, પણ કોનો અંતિમ વર્ણ? અંગનો અંતિમ. અદંતસ્ય અંગસ્ય, અંગનો અંતિમ વર્ણસ્ય, અંતિમ વર્ણ દીર્ઘાદેશ ભવતી. દીર્ઘ આદેશ છે, આદેશ છે. રસ્વમાંથી દીર્ઘ ભવતી. હાલ મેં તમને કહ્યું પઠમી, પઠવહ અને પઠમહ, એની જગ્યાએ હવે શું કરીશું? અંગ જે છે આની જગ્યાએ આ કરી દઈશું. યયાદિ, યય પ્રત્યાહારમાંના વર્ણો પરમાં હોય ત્યારે. તો આપણી પાસે કોણ છે? એ અદંત અંગ પછી
આપણી પાસે પ્રત્યય શું આવ્યો? તો કે મી વહ મહ. તો મીમાં મ છે, વહમાં વ છે, ફરી પાછો મહમાં મ છે. તો એ મ અને વ આ 11માં આવે છે, યયમાં આવે છે. તો મ અહીંયા છે અને વ અહીંયા છે. એ પરમાં હોય ત્યારે અદંત અંગ દીર્ઘ થઈ જાય છે. આવું અતો દીર્ઘો યય अतो दीर्घो यनि અદંત અંગ દીર્ઘ થઈ જાય છે. ક્યારે? તો કે યય વર્ણ, યય પ્રત્યાહાર ના વર્ણ પરમાં હોય ત્યારે. સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય. સાર્વધાતુક એ ખબર છે, પ્રત્યયની એ ખબર છે, હવે વર્ણની ખબર પડી ગઈ. તો હતો દીર્ઘો યય 7 3 101, 7 3 101. અને આ સૂત્રના આધારે શું કરીશું? આપણે દીર્ઘ કરી દઈશું. અદંત અંગને, રસ્વ અંગને દીર્ઘ કરી દઈશું. તો હવે પઠમી નહીં થાય, પણ શું થઈ જશે? તો કે ઠની જગ્યાએ ઠા થઈ જશે અને મી થઈ જશે. અહમ પઠામી, અહમ પઠામી. પછી દ્વિવચનમાં વહ છે તો થઈ જશે પઠા વહ. અહીંયા દીર્ઘ થઈ જશે. અહમની જગ્યાએ આવા. અને બહુવચનમાં મહ છે તો પઠા મહ. કોણ? તો કે વયમ. અમે બધા અધ્યયન કરીએ છીએ, ભણીએ છીએ. તો 9 રૂપ સાધી દીધા. પઠ ધાતુના 301 નંબરનો ધાતુ છે. ધાતુ પાઠમાં 1930 ધાતુઓની યાદીમાં. હવે આટલું સાધવાથી કેટલું કામ આપણા માટે સરળ થઈ ગયું, તો એની સહેજ વાત કરીએ, એટલે કે દર્શન કરાવી દઉં. સૂત્રપાઠ ને ધાતુપાઠ. ધાતુપાઠ આમ તો આંકડો જે છે અહીંયાનો, એ આંકડો 1930ની જગ્યાએ નીચે આપેલું હોય છે, પણ આમાં આગળ આવી ગયા. કંઈ નહીં, વાંધો નહીં. 1930ને ધ્યાનમાં રાખીએ. પણ એમાંથી આ એડ ફિલ્ટર છે, એડ ફિલ્ટર, એમાં આવીએ તો ઘણું બધું વિભાજન છે. અને એ વિભાજનમાં પહેલા ગણ છે, પહેલા ગણ છે એટલે કે 10 ગણ છે. 10 ગણમાં દરેક ગણના પહેલા ધાતુના આધારે ગણના નામકરણ, ભવાદિ, ભૂધાતુ, અદાદિ, અધધાતુ, ભૂધાતુ, જ્યોત્યાદિ વગેરે વગેરે. આપણે ભવાદિની વાત કરી રહ્યા છીએ. અંતર્ગણ આવશે ત્યારે વાત કરીશું. અહીંયા છે પદમ. આ પણ આપણે 3 વસ્તુ કેવી રીતે થાય છે ધાતુમાં એને ઓળખી લીધી. પણ ઔપદેશિક અવસ્થામાં હોય તો ખબર પડશે. પરસ્મય પદ શેષાત પરસ્મય પદમ, આત્મનેપદ અનુદાત ગીત આત્મનેપદમ, ઉભય પદમ સ્વરિતૈતઃ કર્તૃભિપ્રાયે ક્રિયાફલે. આ એની ઓળખ થઈ ગઈ. એમાં હાલ આપણે પરસ્મય પદના પ્રત્યયો સાધ્યા. આ હજી તમને બતાવવાનું બાકી છે. આ બતાવવાનું બાકી છે. પણ અહીંયા હું તમને એ પરસ્મય પદમાં આવું. 1132 1930માંથી
એમાંથી વર્તમાન લટ, વર્તમાન કાળ, પરસ્મય પદ, લટ એટલે જ વર્તમાન, આ એક સાધવાથી, પઠ સાધવાથી સધાઈ જાય છે. પઠ સાધવાથી સધાઈ જાય છે. પણ જ્યાં આ ગણ આવશે ત્યારે વિકરણ પ્રત્યે જે તે ગણનો મૂકવાનો થશે. જે તે ગણનો મૂકવાનો થશે. પણ 1, 4, 6, 10માં અદંત અંગ જ થાય છે, અનદંત અંગ થતું નથી. અને અદંત અંગ થવાને કારણે 1700 ધાતુ, 230 જ બાકી રહે. 1700 ધાતુની પ્રક્રિયા સરખી થશે. તો એક સાધવાથી કેટલું બધું સધાઈ જાય છે. આ આપણી રીત છે. નહીં તો ઇન્દ્રનું દ્રષ્ટાંત આપણી પાસે છે કે બૃહસ્પતિ ઇન્દ્રના ગુરુ, દેવોના ગુરુ, આ વ્યાકરણ ભણાવવા બેઠા હતા. અષ્ટાધ્યાયી હજારો ને હજારો વર્ષો નીકળી ગયા, પણ અંત આવ્યો નહીં. અંત આવ્યો નહીં. એક એક ધાતુને, એક એક નામને, પ્રાતિપદિકને લેવા જઈએ, નામનો અંત નહીં આવે, ધાતુનો અંત નહીં આવે. જેટલા નામ એટલા ધાતુ, પ્રત્યાંત ધાતુ. પછી ક્યારેય અંત આવે નહીં, ચાહે દેવતાઓ હોય કે આપણે હોય. પણ આપણે તો ઈશાવાસ્ય પ્રમાણે 100 વર્ષનું આયુષ્ય, અને એમાં આ સાધવાનું છે. તો પછી યુક્તિ અજમાવવી પડે. ગાગરમાં સાગર ભરવો પડે. તો આ એક તમને મેં સ્પષ્ટ કરી લીધું. અને એના પછી આવશે આપણી પાસે, સહેજ દર્શન કરાવી દઉં પઠના, અને પછી આત્મને પદના પ્રત્યય તરફ આવીશું. આ તો ખાલી આવી રીતે થશે એમ કહું છું. અને જેવા 4 લકારના પ્રત્યય પૂરા થશે એટલે પછી તમારે જ બેટિંગ કરવાનું આવશે. ધ્યાન રાખજો બરાબર. પઠ ત્યાં 301 હતો, અહીંયા 381 છે. એકડો એ ભવાદી ગણ છે અને કૌમુદી, સિદ્ધાંત કૌમુદી એ 330 છે. આંકડા સાથે આપણે નહીં કરીએ, પણ ધાતુ જે છે ધ્યાનમાં રાખીશું. ઉપદેશ અવસ્થામાં કેવો છે, હિતકર્મ કર્યા પછી કેવો થાય છે, વ્યક્તાયામ, વાચી, ભવાદી, પરસ્મયપદી, સકર્મક, સેટ, આ બધું પછી તમને ધીમે ધીમે કરાવીશ. અત્યારે તો પ્રત્યય સાધી રહ્યા છે. આ ખોલીએ તો હવે પ્રથમ પુરુષ એકવચન ધારો કે પઠતી છે, તો એના શોર્ટમાં તમને બતાવ્યું છે. આ પઠતી, પઠ, હિતકરણ કર્યા પછી કર્તરી પ્રયોગ, લટ લકાર એટલે કે વર્તમાન કાળ, પરસ્મયપદી ધાતુ, પ્રથમ પુરુષ જગત, અને એક વચન, એક જન માટે, એક માટે. પ્રક્રિયા, પ્રયોગ આમાં જતા નહીં આપણે. પઠ વ્યક્તાયામ વાચી ધાતુ જ છે. આ ભુવાદયો ધાતાવહ જે છે 1, 3, 1 અને 1, 3, 2 થી તો ઈતકરણ ચાલુ થઈ ગયું. એની ઉપર નામકરણ, કોનું નામકરણ, ધાતુઓનું નામકરણનું સૂત્ર પડ્યું છે. બરાબર. આ સૂત્રથી 1930 કે 2000 ધાતુનો બોધ થાય છે. ખાલી નામકરણ, સંજ્ઞા છે. આ સૂત્રમાં બીજું કંઈ નથી. આ પઠ એનું નામકરણ શું, તો કે એ ભૂ વગેરેમાંનો એક ધાતુ છે, આવું એનું નામકરણ છે. કયા ગ્રુપમાં જતો રહે છે, ક્યાં જતો રહે, તો કે ક્રિયાના ગ્રુપમાં જતો રહે. પ્રકૃતિ છે તો 2 છે, પ્રાતિપદિક અને ક્રિયા ધાતુ છે. તો એમાં આ ધાતવહ બહુવચન છે ધાતુનું. ભૂ વગેરે 2000 જે ધાતુઓ છે એનું નામકરણ કર્યું છે, કયા સમૂહમાં જતો રહેશે એનું. પછી પઠમાં લટ લાવ્યા, પઠમાં લટ લાવ્યા તો લટ લકાર છે. તો એનું માટે સૂત્ર છે આપણી પાસે, વર્તમાને લટ 3, 2, 123. વર્તમાને લટ. વર્તમાન કાળ કોને કહેવાય એ બી તમને મેં બતાવી વિસ્તારથી. કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ છીએ અને એનો અંત નહીં આવે, અસમાપ્તા, આરબ્ધા શબ્દો આવ્યા હતા, તો ત્યાં સુધી
વર્તમાન જ રહેશે. તો એ પણ લકારનું નામકરણ છે. એમાં પણ ઈતકરણ થાય છે. ઈતકરણ થાય છે, ઉપદેશ અવસ્થા છે. ઈતકરણ કરતાં લ હલંત બચે છે અને એનો અર્થ કાળ છે. કાળનો અળ આપણી જ ભાષા છે. હવે આ ધાતુ આપણી 4 શરતોથી મુક્ત છે. 4 શરતોથી મુક્ત. કઈ 4 શરતો? અનુદાત ગીત અને સ્વરિત ઈત. અનુદાતની ઈત સંજ્ઞા અને અંગની ઈત સંજ્ઞા નહીં થતી. સ્વરિતની ઈત સંજ્ઞા કે યની ઈત સંજ્ઞા નહીં થતી. આ 4 શરતોથી મુક્ત છે એટલે શેષાત કર્તરી પરસ્મય પદમ. જો અનુદાત કે અંગની ઈત સંજ્ઞા થઈ હોત તો આત્મનેપદી. જો સ્વરિત કે યની ઈત સંજ્ઞા થઈ હોત તો ઉભયપદી. પણ આ 4 શરતોથી મુક્ત છે આ ધાતુ એટલે શેષાત કર્તરી પરસ્મય પદમ. આટલું નિર્ણય થઈ ગયા પછી કયું રૂપ બનાવવાનું છે? પ્રથમ પુરુષ એકવચન. તો એનો પ્રત્યય ઉપદેશ અવસ્થામાં ટીપ છે. સમગ્ર સૂત્ર 3 4 78 આખું સૂત્ર છે. આખું એક જ પદ છે પણ 9 2 18 પ્રત્યય છે. શરૂઆતના અહીંયા સ સુધી આટલે સુધી તિપ્તસ્થી સિપ્તસ્થ વિપસ્મસ. તો એનો ટીપ લીધો. હવે આપણે આ જે ટીપ છે તિંગ પ્રત્યય છે. પ્રત્યાહારથી આદિરંત્યન સહિતાથી અહીંયા પણ શોર્ટકટ કર્યું છે, લાઘવતા કરી છે. તિંગ પ્રત્યય છે. પણ તિંગમાં 2 પ્રકાર આવ્યા, સારો ધાતુક અને આર્ધાતુક. સારો ધાતુક અને આર્ધધાતુક. તો સારો ધાતુક ક્યારે ઓળખીશું? આર્ધાતુક ક્યારે ઓળખીશું? તો સૂત્ર છે આપણી પાસે તિંગસિત સર્વધાતુકમ. તિંગસિત સર્વધાતુકમ. તિંગ 9 2 18 પણ ક્યારે? 4 લકારમાં પ્રયોગ કરીએ ત્યારે. અને શીતમાં સનિત સંજ્ઞા થાય તાલવ્ય તો એ સાર્વધાતુક પ્રત્યય કહેવાશે. તો અહીંયા આપણે વર્તમાન લઠ કરી રહ્યા છે. અને સાર્વધાતુક પ્રત્યય હોય તો ધાતુ અને પ્રત્યય લકારના પ્રત્યયની વચ્ચે વિકરણ આવીને બેસે છે. આર્ધાતુક હોય તો નહીં બેસે. આર્ધાતુક હોય તો નહીં બેસે. આ જ તિંગ આર્ધાતુક પણ બને છે. ક્યારે? બાકીના 6 લકારને પ્રત્યય લગાવીશું ત્યારે. તો શપ જે છે કર્તરી શપ, અહીંયા સૂત્ર છે 3 1 68. કર્તરી પ્રયોગ કરીએ ત્યારે જનરલી શપ લાગે છે. અવાદીગણમાં કોઈ વિકરણ પ્રત્યય નથી આપ્યો. જેનો નહીં આપ્યો હોય તેનો શપ ગણવાનો છે. તો થઈ ગયો શપ. એમાં ઈતકરણ કરીશું. બધામાં ઈતકરણ ઉપદેશ અવસ્થા હશે એટલે બધામાં ઈતકરણ તો આવશે જ. નહીં તો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. તો શપ લાવ્યા, ઈતકરણ કર્યું, એમાં અ રહ્યો. એમાંય પાછા પ્રકાર પાડીશું. કેવા? પિત્ત અને અપિત્ત અને શીત. શીત હોવાને કારણે સાર્વધાતુક પિત્ત હોવાનું. અને અજાદી હલાદી તો અહીંયા હલાદી પિત્ત. હલાદી પિત્ત. અજાદી પણ આગળ આવશે. જેમ કે સપ જે છે એ અજાદી છે. પ્રત્યય ટીપ. પ્રત્યય ટીપ એ બી પિત્ત છે. એ બી પિત્ત છે ને સપ પણ પિત્ત છે. પણ બંનેમાં એક હલાદી છે અને એક અજાદી છે. અને પછી જોડી દીધું પઠતી. આ શોર્ટકટ છે પણ આનો વિસ્તાર અહીંયા મેઇન સ્ટેપ આપ્યા. હવે જોજો. હવે અહીંયાથી આપણે આ તો હતું પણ વધારાના થોડું ઝાંખા છે. ઉપદેશ નાસિકિત તસ્ય લોપઃ હજી ઉમેરવું હોય તો અદર્શનમ લોપઃ. વર્તમાને લઠ ત્યાં પણ ઈતકરણ થયું. ઉપદેશ નાસિકિત. પછી ટ આ લ માં ઉપદેશ હલંત્યમ તસ્ય લોપ. હજી ઉમેરીએ તો તસ્ય લોપ પછી અદર્શનમ લોપ. એ જો કે પહેલું આવી જાય છે. 6 7 કર્તરી હતા પછી એમાંય પાછું અહીંયા હલંત્યમ તસ્ય લોપ અદર્શનમ લોપ. આ તિંગસિત સાર્વધાતુકમ અહીંયા આવ્યું. તિંગસિત સાર્વધાતુકમ કર્તરી શબ્દ બરાબર હલંત્યમ લશકવત તદ્ધિતે.
તસ્ય લોપ આદર્શમ લોપ. પછી અંગ કાર્ય યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ. યસ્માત પ્રત્યય વિધિ, પ્રત્યયની વિધિ, પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ પ્રકૃતિમાં, તો તદાદિ પ્રત્યય અંગમ, એ અંગ બની જાય છે. અને આ જો કે છેલ્લે આવશે 1-4-14 દેખાય છે ને, 1-4-14, એ બી સંજ્ઞા નામકરણ પદ કોને કહેવાય? તો કે સુપ પ્રત્યય કે તિંગ પ્રત્યય, સુપ્તિયંતમ પદમ. સુપ એટલે પ્રાતિપદિકને, તિગંત અત્યારે આપણે કરી રહ્યા છીએ પ્રત્યય, ત્યારે સિદ્ધ થાય છે ત્યારે પદ બને છે, નહીં તો એ અપદ થઈ જાય. છેલ્લું સમાપ્તા માટે, પૂર્ણાહુતિ માટે છે, જરૂર નથી આપણે અહીંયા. અને પઠથી સિદ્ધ થઈ જાય છે. તો આ એનો વિસ્તાર થયો. એક હજી આદર્શન લોપ નહીં આમાં, તો કેટલા થઈ જશે? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, ક્યાંક 25 આટલા સૂત્રો કામ કરશે એક પદને સિદ્ધ કરવા માટે. અને એ આપોઆપ યાદ રહી જશે. જો સૂત્રોનો અર્થ ખબર પડી જાય તો આપોઆપ ગણિતના દાખલા પણ ગણિતના દાખલામાં આટલી બધી વ્યાખ્યાઓ, આટલા બધા સૂત્રો કે આટલા બધા નિયમો તમને નહીં જોવા મળે. છતાંય સરળ છે. આ એક તમને બતાવી મેં. આ રીતે 9-9માં તમે જોઈ શકશો. 9-9માં લઘુ અને વિસ્તાર બંને રીતે તમે જોઈ શકશો. બરાબર છે. એટલે આમાં વિશેષ સમય હવે વધારે હું નહીં બગાડતો. અહીંયા પઠામહમાં જે અતો દીર્ઘો યઈ જે તમને મેં બતાવી દીધું, બાકીના બધા સૂત્રોની મેં ચર્ચા કરી લીધી છે સિદ્ધિ સાથે. માત્ર પ્રત્યય નહીં, પણ સાથે સાથે પ્રક્રિયા, એમાં સંધિ પણ આવી ગઈ. પાછલા સૂત્રો અંતિમ જે છે બધા સંધિના હતા. એ આવશે ત્યારે તમને સ્પષ્ટતા વધારે કરીશ. પણ આ એક નમૂનો લીધો હતો, ઉદાહરણ લીધું હતું કે આવી રીતે સિદ્ધ થાય છે, આના અર્થો થાય છે. પઠથી તે અધ્યયન કરે છે, તે 2 પઠતા તે 2 અધ્યયન કરે છે, પઠનથી તે બધા અધ્યયન કરે છે. પઠસી ત્વમ પઠસી, તું અધ્યયન કરે છે, તમે 2 અધ્યયન કરો છો, તમે બધા અધ્યયન કરો છો. હું ભણું છું, હું અધ્યયન કરું છું, અમે 2 ભણીએ છીએ, અધ્યયન કરીએ છીએ, અમે બધા અધ્યયન કરીએ છીએ, ભણીએ છીએ. આવા અર્થો થશે. આ બધામાં ટેક્સ આવશે સંસ્કૃત, ત્યારે કંઈ આ રીતે બધું સળંગ નહીં આવે. જે તે આમાંથી કોઈ એકાદ આવશે અને આપણને એનો અર્થ તરત જ સમજવાનો છે, પરમાત્માની પ્રાપ્તિની જેમ. અને એના પછી આપણે આત્મનેપથ, વર્તમાને લટમાં સૂત્ર એનું એ જ કામ કરશે. કયું સૂત્ર? 3, 4 ને 78. તો તિપ્તસ્થી, સિપ્તસ્થ અને મીપસ મસ. અને પછી આ પાછળના 9 તો શું છે? તો કે ત, આતામ અને જ, થાસ, આથામ અને ધ્વમ. અહીંયા ઈટ, ઈડ દેખાય છે ને, સૂત્ર પછી બતાવું છું. ઈટ, ટનો ડ, ઠ ડ, ત્રીજો જસ્ત્વ. ઈટ, ત આતામ જ, થાસ આથામ ધ્વમ ને ઈટ, વહી અને મહિયંગ હ. આ 9. બાકીનું બધું પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન. તો આ ઔપદેશિક અવસ્થાના પ્રત્યય છે. ત આતામ જ,
થા સાથામ ધ્વમ અને ઈટ વહી મહિયંગ. ત્રણ 4 78 આ સૂત્ર. એમાંથી ઉપદેશ અવસ્થામાં આ મસ સુધી પરસ્મય પદ, પછી ત આતામ જ થાસ આથામ ધ્વમ ઈડ દેખાય છે ને એને ટક કરી દઈશું. ઈટ વહી અને મહિયંગ આ આપણા ઉપદેશ અવસ્થાના પરસ્મય પદના પ્રત્યયો છે. લસ્યની જગ્યાએ આદેશ થઈ ગયા. હવે શું કરીશું? તો સૌથી પહેલાં કાર્ય આત્મને પદ કોને કહેવાય? તો એ પણ આગળ આપણે પદ નિર્ણયમાં જોઈ ગયા. ક્રિયાનું ફળ પોતાને મળે. તો આ ઉપદેશ અવસ્થામાં હવે શું કરવું પડે? સૌથી પહેલું કામ હિતકરણનું. સૌથી પહેલું કામ હિતકરણનું. તો અહીંયા દેખાય છે હવે આપણી ચાવીઓ લગાવીએ તો કોણ જશે? તો તમા તો કોઈ જશે નહીં, કોઈ જશે નહીં. આતામમાં મ જશે કે નહીં જાય? અતીત મ જશે કે નહીં જાય? હિના માં મ જશે કે નહીં જાય? રેખા નહીં જાય. કેમ ના જાય? ન વિભક્ત તુષ્મા. સરસ. સ જશે કે નહીં જાય? નહીં જાય. મ નહીં જાય. મ નહીં જાય. આ ટ જશે કે નહીં જાય? જાય. અંગ જશે કે નહીં જાય? જશે. હલંત્યમથી. ઓકે. તો આપણને આમાંથી તો હિતકરણ કરવા જઈએ તો આ એક ટ આવ્યો અને આ બાજુ અંગ આવ્યો. કાકા ગાગા અંગ. અચ્છા, આપણે વર્તમાન એ લટ પહેલો લકાર, વર્તમાન કાળ લટ લકાર, આત્માને પદના પ્રત્યય સાધવા જઈ રહ્યા છે. બરાબર છે? અહીંયા તમને જી જોનતઃ સુધીનું કામ પૂરું કર્યું. હવે આત્માને પ્રત્યય સાધવા માટે સૌથી પહેલાં અહીંયા સૂત્ર આપ્યું છે. ટીત ટીતઃ છે પણ પાછળ આ બેઠો છે ને, અચ બેઠો છે ને, એટલે અહીંયાનો વિસર્ગ લોપ થઈ ગયો. પછી સૂત્ર બતાવું છું તમને અષ્ટાધ્યાયમાં. આત્મને પદાનામ ટીત આત્મને પદાનામ ટેરે. ટીત આત્મને પદાનામ ટેરે. જો કે ત હલંત છે, ત્યાં ઓરિજિનલમાં જોઈ લઈશું. ટીત આત્મને પદાનામ ટેરે. 1, 2 ને 3 પછી ખોલીને બતાવું છું. 3, 4 ને 79. જ્યાં જ્યાં નવું આવે છે ત્યાં ત્યાં તમે ઉમેરો કરતા રહેજો આપણી મેમરીમાં. इत आत्मने पदानांटेरे. બરાબર છે, મેં કહ્યું તું એ પ્રમાણે છે. इत आत्मने पदानांटेरे.
इत आत्मने पदानान्टेरे પિતાત્મને પદાનામ ટેરે. દેખાય છે 3 પદ. દેખાય છે 3 પદ. ટીત ટીતઃ છે, આ હોવાના કારણે વિસર્ગનો લોપ થઈ ગયો છે. આત્મને પદાનામ, આત્મને પદ રૂપ બનાવી દીધું છે. અને ટેરે, પણ ત્યાં ટેરેમાં હજી 2 પદો છૂટા પડી રહ્યા છે. એક વર્ણનું પણ પદ બનશે. જોઈએ પદછેદ. ટીતઃ ટીતઃ ષષ્ઠી એકવચન, ષષ્ઠી સ્થાને યોગા, નોની નુના સંબંધ. તો હવે ટીથ ટ હલંત, ટીતમાં ટ હલંત એનું રૂપ બનાવ્યું ટીતઃ. આ ટીત આવ્યું હતું સંજ્ઞામાં, ટીત સંજ્ઞા આવી હતી. અતીત, હિના, રેખા, અંકિતા, આ ટીત સંજ્ઞા આવી હતી આગળ ઓળખાણમાં. આવું કંઈ આવ્યું હતું? ટીત નામનો કોઈ સભ્ય આવ્યો હતો? યાદ છે આવું કંઈ? Yes, sir. આવ્યો હતો ને? હા, કરીએ પાછા ઓળખાણ. હવે ગાઢ સંબંધ બંધાશે, આત્મીયતા આવશે. એકવાર મળવાથી ભૂલી જઈએ છીએ. ઓકે, તો ટીત કોને કહેવાય? અચો અંત્યાદિ ટી સૂત્ર હતું. અચો અંત્યાદિ ટી. પછી આત્મને પદાનામ તો જાણીએ છીએ. આત્મને પદાનામ, ક્રિયાનું ફળ આપણને મળે. આત્મને પદના પ્રત્યયો એમ અર્થ કરીશું. પછી છે અહીંયા ટી આવશે. પેલે ટીત જે છે ને એ હજી અલગ છે. ટી અહીંયા આવશે, ટેહેમાં આવશે ટી. ટેહે જે છે એ ટી સંજ્ઞાનું યાની ટીનું રૂપ બનાવી ષષ્ઠી એકવચન ટેહે. તો ટીનું શું કરવાનું છે? પીવાનું નથી, ફ્રેશ નહીં થવાનું, પણ એ કરવાનો છે. લુપ્ત વિભક્તિ કમ લખ્યું છે ને અહીંયા. તો અહીંયા આ જે ટેહે દેખાય છે, આ ટેહે દેખાય છે એ ટી છે. રસ્વ ટી, રસ્વ ઈ ટી તમે, અને એનો ટીનો એ કરવાનો છે. પણ પહેલાં તો ટી કોને કહીશું? તો અચો અંત્યાદિ ટી છે, અને આને હજી ઓળખવાનો છે. ટીથ કોને કહેવાય છે? તો એ ટીથ ઇથ, ઇથ, ઇથ. ટની ઇથ સંજ્ઞા થાય તે ટીત કની થાય તો કિત, ગની થાય તો ગીત, મની થાય તો મિત. એ ટીત છે. પણ અહીંયા ટીત લકારો એમ કહેવું છે. ટીત લકારો એમ કહેવું છે. મેં તમને આગળ 2 પ્રકારના લકારો, આમ તો એકલો લ બચે છે ઈતકરણ કરતાં, પણ આપણે નામકરણ કર્યા ત્યારે પાછળ ટ અને પાછળ અંગ, જેમ કે લઠ, જેમ કે લંગ, તો પાછળ ટ પાછળ અંગ. આ ટ અંતે હોય એવા 6 લકાર, અંગ અંતે હોય એવા 4 લકાર. લંગ, વિધિલિંગ, આશીર્લિંગ, લુંગ. અહીંયા 6. તો અહીંયા ટની સંજ્ઞા થાય એટલે કેવા લકાર? ટીત લકાર. એ કેટલા છે? 6. અંગની સંજ્ઞા થાય અલંત્યમ સૂત્રથી એવા 4 છે. તો આને શું કહીશું? ગીત લકાર, ગીત લકાર. અને આને ટીત લકાર. ટની સંજ્ઞા થાય તેવા લકારો ટીત લકાર. હવે એ ટીત લકારોમાં આત્મને પદના પ્રત્યયો કયા? ત આતામ જ,
સ્થા સાથામ ધ્વમ ઈટ વહી મહ્યમ. એટલે હવે ગણતરી કેટલાની થશે? 6 એ 6ની ગણતરી થશે. આ 6 એ 6ની ગણતરી થશે. એમાંથી અત્યારે પહેલા તબક્કામાં આપણે જે લેવાના છે એમાં 2 ટીત છે અને 2 ગીત છે, બરાબર 4. લઠ, વર્તમાને લઠ, આ બાજુ લંગ, અનધ્યત અને લંગ, વ્યસ્તન ભૂતકાળ, પછી આ બાજુ લોટ છે ટ, અને આ બાજુ વિધિલિંગ છે. તો અહીંયા 2 ગીત છે અને 2 ટીત છે. કુલ 6 છે. એમાંથી આપણે પહેલા તબક્કામાં 2 અને ગીત પણ 2. પણ આપણી વાત અહીંયા આ સૂત્ર શું કહી રહ્યું છે? ટીત આત્મને પદાનામ ટેરે. તો કે ટીત લકારો તો એ કેટલાને લાગુ પડશે? 6 એ 6ને લાગુ પડશે. 6 એ 6 લકારને લાગુ પડશે. અને એ 6 એ 6 લકારોમાં કયા પ્રત્યયો? આત્મને પદના પ્રત્યયો. આત્મને પદના પ્રત્યયો. તો ત્યાં શું કરીશું? આ 2 પદ સમજાઈ ગયા? ટીત આત્મને પદાનામ. તો કે પહેલા તો ટી સંજ્ઞા કરીશું. પહેલા ટી સંજ્ઞા કરીશું અને એ જ ટી સંજ્ઞાને એત્વ કરી દઈશું, એટલે કે એ કરી દઈશું, આદેશ કરી દઈશું. તો હવે પહેલાં તો ટી સંજ્ઞા બનાવવું પડશે. ટી સંજ્ઞા બનાવવું પડશે. કોની? પ્રત્યયોની. 9 પ્રત્યયો છે ને, એની ટી સંજ્ઞા બનાવવી પડશે. અને ટી સંજ્ઞા બનાવ્યા પછી એત્વ કરીશું. તો પહેલાં ટી કોને કહેવાય? ટી કોને કહેવાય? ટી તો ખબર પાડી. અચોન્ત્યાદિ ટી 1:1:64. અચોન્ત્યાદિટી, અચોન્ત્યાદિટી. શું કહે છે? ટી કોને કહેવાય? સંજ્ઞા છે, ટી સંજ્ઞા. મૂર્તિઓ આવ્યો વ્યવહાર જગતમાં તો કે છે ટીની ઓળખ આગળ મેં આપી હતી. ફરીથી અચનું પ્રત્યાહાર, 9 સ્વર, અચ, ષષ્ઠી એકવચન. અંત્યાદિ, 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 પ્રથમા એકવચન. અને ટી પણ પ્રથમા એકવચન. શબ્દસ્ય અંતિમ અચ વર્ણાત આરભ્ય, અંતિમ અચ વર્ણાત આરભ્ય. શબ્દસ્ય અંતિમ વર્ણમ યાવત, શબ્દના અંતિમ વર્ણ સુધી વિદ્યમાનસ્ય રહેલ અંશસ્ય, અંશને ટી ઇતિ સંજ્ઞા ભવતી, ટી સંજ્ઞા થાય છે. જેમ કે રામ, આનું પૂરું કરીએ. ર આ મ અ, ર આ મ અ. તો અંતિમ અચ અથવા તો અંતિમ અચ સહિત વર્ણની ટી સંજ્ઞા થાય છે. તો અહીંયા કોની થશે? તો કે અની થશે. અંતિમ અચ પછી કાંઈ છે જ નહીં. તો અ છે એની ટી સંજ્ઞા થશે. શું નામકરણ કરીશું એનું? ટી સંજ્ઞા કરીશું. પણ રામમ હોય તો અંતિમ જ આ મ પછી છે અને પાછળ મ હલન છે. તો શું થઈ જશે? આટલું લેવું પડશે. આમ આમ એની ટી સંજ્ઞા થશે. અચો અંત્યાદિ ટી, અચ અંત્યાદિ. અંતિમ જ
અને એની પછીનો જે હલ હોય એને સાથે લઈ લેવાનો છે, તો એની ટી સંજ્ઞા થાય છે. ક્લિયર આટલું? તો હવે આપણું સૂત્ર જે છે તિત આત્મને પદાનામ ટેરે જે છે, તિત આત્મને પદાનામ ટેરે, પહેલાં તો તિત લકારો 6, એમાંથી 2 લઈએ છીએ અને એમાં એક આપણો વર્તમાને લટ તિત પ્રકારનો છે. અને આત્મને પદના પ્રત્યયો તિત આત્મને પદાનામ ટેરે, આ ટેરે જે હતું એ ટેહે અને એ છે, યાની ટીનું રૂપ ટેહે બન્યું અને એનો એ એટલે એત્વ કરવાનું છે, એત્વ કરવાનું છે. જ્યાં જ્યાં ટી સંજ્ઞા કરીશું એને શું કરી દઈશું? એ કરી દઈશું. હવે આપણી પાસે આ પ્રત્યયો છે, અરે તાતામ જ થાસાથામ ધ્વમ અને ઈટ વહી મહિયમ. પહેલું કાર્ય શું આવ્યું? ટી ગોતવાનો છે, ટી ગોતવાનો છે. હવે અતીત આ ત છે, અંકિતા ત છે, એમાં આપણે ટી સંજ્ઞા ગોતવી છે. હિના, મુકેશ સુથાર, જવાબ આપતા રહો, ના ખબર પડે તો પૂછી લો. અતીત આ ત છે, હે આમાં ટી કોને કહીશું? હાલ મેં તમને સમજાવ્યું અચો અંત્યાદિ ટી. આનું પૂર્વી કરો તો આ તમાં કોણ કોણ રહી છે? છૂટું પાડીએ તો અ છે, તો અંતિમ જ આવ્યો કે નહીં? રામની જેમ મમાં રહેલો અ એની ટી સંજ્ઞા અચો અંત્યાદિ ટી. તો અહીંયા તમાં રહેલો અ એને શું કરીશું? ટી સંજ્ઞા કરીશું. અને એ ટીને અને શું કરવાનું છે? એત્વ કરવાનું છે. આ ત હલન છે, ત હલન છે, અને આ એ તમાં નાખી દઈએ તો શું થાય? આ ત હલન થઈ ગયો, અ કાઢી લીધો, ટી સંજ્ઞા બનાવી દીધી. પણ હવે આ એને ટીને એ કરી દેવાનો છે. તિત આત્મને પદાનામ ટેરે, ટીનો એ કરી દેવાનો છે. તો કરી દઈએ, આને બાદ કરીએ અને આ એ કરી દઈએ. પણ આ એ ક્યાં સમાઈ જશે? આ તમ આવી જશે, હલન છે એટલે. તો શું બની જાય? આ એ જે છે અચ છે એ તમ નાખી દઈએ તો શું બને? તે બને. આ પ્રત્યય બની ગયો, પ્રત્યય સધાઈ ગયો. હિતાત્મને પદાનામ ટેરે. સમય થયો છે એટલે અહીંયાથી અટકીએ છીએ. છે કોઈને પ્રશ્ન? અતીત સિવાય બધા અંધારામાં છે. અંધારામાં શું ચાલી રહે એ ખબર નહીં પડે. નંદની, ખાસ કરીને નવા, જૂનાને તો આ બધું ખબર છે. અને આમાંથી નવામાં ગણીએ તો અતીત, અંકિતા, ધરતી તો સમજાય, હિના, કર્મન, મુકેશ સુથાર, પછી જતા રહ્યા રાજુ, રેખા, સ્મિતને તો સમજાય. સોનાલીમાં કોણ છે? સોનાલીમાં, સોનાલી
મુખ દર્શન કરાવો તો ખબર પડે, ઓળખાણ થાય કે કોણ સોનાલી છે. વિડીયો ઓન થશે, કેમેરો ઓન થશે. નહીં થાય. હે હલો, ઊંઘવા પડ્યા? કરમાન સર બોલો, રેડિયો સમજાય છે ને? હા હમ ઓકે. બાકીના ગાયબ થઈ જાય છે છેલ્લે પ્રશ્ન આવે એટલે. નહીં અતીત સમજાય છે? ઓકે, તો અહીંયાથી અટકીશું. મંગલાચરણથી સમાપન કરી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગ્યે મળીએ છીએ. શુભરાત્રિ.